નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે જોતા હશો કે તાજેતરમાં એક અપડેટ આવી છે લોકરક્ષક માટે. જે કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ હતા જે વેરિફિકેશન થઈ ગયું છે, ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે, બધું પ્રોસેસ પૂરી થઈ ગઈ છે, પણ જે એની અંદર ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીને અસંતોષ દેખાણો, એના આધારે જે માગણા પત્રક જે એમાં જે અમુક જગ્યાએ સુધારા છે, જે ગુણની બાબતની અંદર જે રજૂઆત કરવામાં આવે એને ધ્યાનમાં લઈ અને સરકારે એના માટે તમને એક સમય આપેલો છે. મિત્રો, જો આખે આખું જે નોટિફિકેશન આવી છે તમને વાંચી સંભળાવું છું. એક પહેલાં તો કે લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી દરમિયાન વધારાના ગુણ બાબતના પ્રમાણપત્રો દસ્તાવેજો સ્વીકારવાની કામગીરી 30/9/2025ના રોજ ગાંધીનગર કેન્દ્ર ખાતે પૂર્ણ થયેલ છે. બરાબર, એટલે એ પૂર્ણ થઈ ગઈ છે. હવે એમાં શું કે છે, આગળ જે ઉમેદવારો ઓનલાઈન અરજી સમયે વધારાના ગુણ અંગેની વિગતો દર્શાવેલી હતી કે જ્યારે પણ જે લોકોને પ્રશ્ન હતો ત્યારે એ લોકોએ જે વધારાના ગુણ માટે જે અરજીમાં દર્શાવ્યું હતું એના માટે તેમને દસ્તાવેજ ચકાસણી દરમિયાન વધારા ગુણ બાબતે રજૂ કરેલ દસ્તાવેજો પણ ધ્યાનમાં લેવામાં આવેલ છે. બરાબર, પણ હજુ ક્યાંક કોઈ વિદ્યાર્થી રહી જતું છે એના માટે આ ફરીથી આપેલું છે. જો કોઈ ઉમેદવાર વધારાના ગુણ બાબતે રજૂઆત કરવા માગતા હોય તો એ લોકોને 5/10/2025ના રોજ સાંજે 7 એટલે કે 17:30 વાગે, એટલે કે કહેવાય ને કે 5 વાગ્યાની આજુબાજુ, 5:30ની આજુબાજુ સુધીમાં ભરતી બોર્ડની કચેરી ખાતે જરૂરી પુરાવા સાથે અરજી રૂબરૂમાં આપવાની રહેશે. એટલે તમારે ત્યાં જઈને આપવાની રહેશે. બરાબર, ત્યારબાદ વધારાના ગુણ અંગેની રૂબરૂ ટપાલ, ઈમેલ કે અન્ય માધ્યમથી મોકલવામાં આવે કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. એટલે તમારે સ્પેશિયલ જે પોલીસ ભવન છે આપણું ત્યાં તમારે જવાનું રહેશે. બરાબર, એટલે તમારે ત્યાં રૂબરૂ જઈને જ આ વસ્તુની અરજી કરવાની રહેશે. બરાબર, તમને સમય આપ્યો છે, તારીખ આપી છે 5/10/2025 સાંજના 5:30 સુધી. બરાબર, તો જે પણ વિદ્યાર્થીને જ્યાં પણ ક્યાંક તમારા મિત્ર વર્તુળમાં ક્યાંક આવું હોય તો એ લોકોને ખાસ શેર કરજો. બરાબર, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.